ઘણી મેં શોધ કરી શ્લોકને સ્તુતિમાં, ઈશ્વર આખરે મળ્યો સ્નેહ, સેવા અને સહાનુભૂતિમાં. અહીં સેવા, સ્નેહ અને સહાનુભૂતિ એટલે સ્નેહા ફાઉન્ડેશન. સૂર્ય ન બની શકીએ તો કંઈ નહીં, પણ જો એક નાનકડો દીવો બની શકાય તો પણ આપણી આસપાસના લોકોને થોડો ઉજાસ તો જરૂર આપી શકીએ. આ શબ્દો જ પોતાનો જીવન મંત્ર બનાવીને સંસ્થાના સ્થાપક શ્રી ગુરપ્રીતસિંહ ગિલે સમાજના આર્થિક રીતે પછાત અને જરૂરિયાતમંદ લોકોના જીવનમાં પ્રકાશ પાથરવા 2011માં સ્નેહા ફાઉન્ડેશનની સ્થાપના કરી. જોકે ગુરપ્રીતસિંહે તો છેક 2005-06થી સામાજિક ક્ષેત્રે પોતાના સેવા કાર્યોની સુગંધ પાથરતા હતા. હાલમાં સ્નેહા ફાઉન્ડેશન છેલ્લા 16 વર્ષથી જે ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકોમાં શિક્ષણ અને આરોગ્યલક્ષી કાર્ય કરી રહ્યા છે, ત્યાં શ્રી ગુરપ્રીત ગિલ અનુભવ્યું છે કે નિરક્ષરતા, બેરોજગારી, વ્યસનની કુટેવો, ખરાબ આદતો, સામાજિક અને આર્થિક પછાતપણું, ભૂખમરો, હિંસા જેવા દૂષણોનું પ્રમાણ ખૂબ જ વધતું હતું, જેના કારણે હિંસાખોરી, શોષણ, છીનવી લેવાની વૃત્તિ, જાતીય આવેગોનું સભાન કે અભાનપણે ગેરમાર્ગે વાળવાની અને અન્ય ખરાબ પ્રવૃત્તિઓનું પ્રમાણ ખૂબ વધુ પ્રમાણમાં જોવા મળતું હતું. જે પરિસ્થિતિમાં ત્યાંની દીકરીઓ ઘર ઘર રમવાના આનંદ માણવાને બદલે કુમળી વયે જાતીય હિંસાનો ભોગ બનતી હતી. આમ અક્ષર જ્ઞાન અને શિક્ષણ લેવાની વયે બાળકો ગેરમાર્ગે વધુ જોવા મળતા હતા, જેના માટે ઝૂંપડપટ્ટીના આર્થિક અને સામાજિક રીતે પછાત બાળકો માટે લર્નિંગ સેન્ટરનો એક પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં આજ સુધીમાં લગભગ 6000થી વધુ બાળકોને સંસ્થા દ્વારા પાયાના શિક્ષણ દ્વારા શિક્ષિત કર્યા છે. હાલમાં સ્નેહા ફાઉન્ડેશન લર્નિંગ સેન્ટરના માધ્યમથી શિક્ષણની પોતાની આગવી પદ્ધતિથી આવા આર્થિક અને સામાજિક રીતે પછાત 600થી વધુ તકવંચિત બાળકોને રમતા રમતા મુક્ત બને રોજ સાંજે 4:30થી 9:30 સુધી સંસ્થાના પ્રાંગણમાં જ શિક્ષણ આપી રહી છે. બાળક સ્વયં શિક્ષણ મેળવે, આપણું કર્તવ્ય તો માત્ર તેની અડચણ દૂર કરીને તેને શિક્ષણમાં સહયોગ આપવાનું છે. આ બાબતને ચરિતાર્થ કરી સ્નેહા ફાઉન્ડેશન છેલ્લા 16 વર્ષથી એક ભાડાના મકાનમાં પોતાનું લર્નિંગ સેન્ટર ચલાવી રહી છે. હવે આ શિક્ષણમાં અનેક નવો અધ્યાય જોડાવા જઈ રહ્યો છે. જી હા, આપ જેવા વિશાળ હૃદયદાતાઓના સહયોગથી એ જ વિસ્તારમાં તકવંચિત બાળકોના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે સ્નેહા ફાઉન્ડેશન સંસ્થાના નવા શૈક્ષણિક સંકુલનું નિર્માણ શરૂ થઈ ચૂક્યું છે, જેમાં એક શાળા પણ બનવા જઈ રહી છે. તો આવો આજ સુધીના સ્નેહા ફાઉન્ડેશનની આ સફર પર એક નાનકડી નજર ફેરવી. લર્નિંગ સેન્ટર અક્ષર જ્ઞાનથી શરૂ કરી પ્રાથમિક શિક્ષણ અને ધોરણ 12 સુધી હાલમાં સંસ્થામાં 600થી વધુ તકવંચિત બાળકો અભ્યાસ કરે છે. વાંચન, લેખન, ગણન સાથે જીવન મૂલ્યોના પાયાના મજબૂત કરી શ્રેષ્ઠ અને ઉત્તમ જીવન જીવવાનું અહીં બાળકોને શીખવવામાં આવે છે. પછી તેઓને અભ્યાસક્રમ પ્રમાણેનું શિક્ષણ અપાય છે. સાથે સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા બાળકોના વ્યક્તિગત સર્વાંગી વિકાસના અહીં પ્રયત્નો પણ કરવામાં આવે છે. આંકડાઓ જોઈએ તો 2007થી અત્યાર સુધીમાં 10,000થી વધુ બાળકોને આ લાભ મળેલો છે, જે અહીં સંસ્થા દ્વારા થતી સેવાકીય પ્રવૃત્તિને મળેલી બહોળી સફળતાના સાચા અર્થ દર્શાવે છે. આરોગ્ય શિક્ષણ સાથે બીજું અગત્યનું સૌથી મોટું જો પાસું હોય તો તે આરોગ્ય છે. શહેર હોય કે ગામડું, દરેકમાં આવેલ સ્લમ વિસ્તારોમાં જોવા મળતા ગંદકીના ઢગલાઓ વચ્ચે જીવન જીવતા લોકો અનેક કારણોસર પોતાની અને પોતાના કુટુંબના આરોગ્ય અને સ્વસ્થ જીવન વિશે ભાગ્યે જ જરૂરી કાળજી લેતા હોય છે. લોકોની સારવાર અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાના ઉમદા હેતુથી સાર્વજનિક દવાખાનું, નિયમિત મેડિકલ કેમ્પની સેવા અને સુવિધા પણ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી છે. સાર્વજનિક દવાખાનું એટલે ક્લિનિકલ સેવા. ભાવનગર શહેરમાં આવેલ સ્લમ વિસ્તાર ખેડૂતવાસમાં પણ આ સુવિધા શરૂ કરવામાં આવી છે. આ વિસ્તારમાં રહેતા આર્થિક અને જરૂરિયાતમંદ લોકોના નિદાન, સારવાર અને જરૂરી દવાઓ જેવી તમામ સેવાઓ નજીવા ટોકન દરે બિલકુલ ફ્રીમાં આપવામાં આવે છે, જેમાં આજ સુધી લગભગ 7,000થી પણ વધુ દર્દીઓએ સારવાર મેળવી છે. આ સંસ્થા આરોગ્ય ક્ષેત્રે પણ અનેક મેડિકલ કેમ્પ્સનું આયોજન કરી ચૂકી છે, જેમાં ગ્રામ્ય અને શહેરના
આર્થિક પછાત વિસ્તારના અનેક દર્દીઓમાં, જેમાં 11,000થી પણ વધુ દર્દીઓએ આ સેવાનો લાભ લીધો છે. તરુણાવસ્થા પ્રોજેક્ટ. તરુણાવસ્થામાં દીકરા દીકરીઓમાં થતા શારીરિક, માનસિક તેમજ ભાવાત્મક ફેરફારોને ધ્યાનમાં રાખી તરુણાવસ્થામાં ઉદ્ભવતા પ્રશ્નોના સાચા જવાબ મળી રહે અને ખોટી દિશામાં મુશ્કેલી ન ઉદ્ભવે અને સાચી દિશા તરફ વળે, તે માટે આવા બાળકોને સાચી સમજ આપવાનો, ખાસ કરીને વર્ષ 11થી 17 વર્ષની કિશોરીઓ માટે આ સમય ખૂબ જ મૂંઝવણભર્યો હોય છે. જેના માટે માસિક ઋતુચક્રમાં આવતી કિશોરીઓની સ્વચ્છતાની અગત્યતા, સેનિટરી પેડ્સનું ફ્રીમાં વિતરણ પણ કરવામાં આવે છે. આજ સુધીમાં લગભગ 13,000થી વધુ બાળાઓ આનો લાભ લઈ ચૂકી છે. વેકેશન કેમ્પ્સ. બાળકો માટે સૌથી વધુ આનંદનો સમય હોય તો તે પ્રવાસ અને વેકેશન કેમ્પ. બાળકોની અજાણી વણતીઠી જગ્યા ઉપર લઈ જઈ તેમનામાં રહેલ સાહસને બહાર લાવવાનો એક ચાન્સ, જોવા, માણવા અને સમજવા લાયક સ્થળોનું ઐતિહાસિક મહત્વ, વળી મોકળા મનને ખુલ્લીને આનંદ કરવાનું ટાણું, જીવનને કિલ્લોલ અને મોજ મસ્તીથી ભરી દેવા માટે અનેકવિધ પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો થકી બાળકોમાં આત્મવિશ્વાસ ભરવાનું આ કાર્ય, જેમાં 1200થી વધુ બાળકોએ આ લાભ મળ્યો છે. આપને થતું હશે કે પ્રવાસ કે વેકેશનના કેમ્પમાં જવું એ તો નોર્મલ વાત છે, પણ મિત્રો, આ ઝૂંપડપટ્ટીના આર્થિક રીતે તકવંચિત બાળકો તો ક્યારેય પોતાના વિસ્તારની બહાર નીકળ્યા જ નથી હોતા. વળી નબળી આર્થિક પરિસ્થિતિને લઈને આ બાળકો માટે પ્રવાસમાં જવું એ તો એક સપના સમાન છે. ત્યારે સ્નેહા ફાઉન્ડેશન આવા બાળકોને પ્રવાસની મોજ મજાનું સપનું તદ્દન રાહત દરે અથવા તો ફ્રીમાં સાકાર કરી આપે છે. લાઇબ્રેરી. જે વાંચે છે એ વિચારે છે. આપણે પણ ઈચ્છીએ કે આ બાળકો પણ વિચારે, સમજે અને આપણા બધાની જેમ જીવન અને જગતને જોવે. એમનામાં પણ વાંચનની ભૂખ હોય, જીવનને જોવાની દ્રષ્ટિ હોય. એટલા માટે એમને પુસ્તકો સરળતાથી મળી જાય એ માટે આ સંસ્થાએ એક લાઇબ્રેરીની પણ સ્થાપના કરી. આ લાઇબ્રેરીની પ્રવૃત્તિ એમની માટે એક આશીર્વાદ સમાન છે. એમને પણ ખબર પડે છે કે આટલા મોટા જગતમાં કશું ન હોવા છતાં માત્ર જ્ઞાનના જોરે આ પૃથ્વી પર પોતાનું સ્થાન બનાવી શકાય છે, કારણ કે આ સંસ્થા માને છે કે જ્ઞાન થકી તમને તમારો અધિકાર મળે એમ છે. નિર્ભયા બ્રિગેડ. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસના માર્ગદર્શન નીચે ગુજરાત રાજ્યમાં બાળકો સાથે થતા જાતીય ગુના અટકાવવા તેને 2012ના સ્પેશિયલ એક્ટ પ્રોક્સોના પ્રચાર અને જનજાગૃતિ હેતુસર રાજ્યના તમામ જિલ્લાઓની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શરૂઆતના દિવસોમાં બાળકોની પસંદગીઓ થઈ હતી, જેને નિર્ભયા બ્રિગેડ નામ આપ્યું. જેમાં સંસ્થાના 12 બાળકોની પસંદગી થઈ, જેમણે આજ સુધી આશરે 3,000થી વધુ બાળકોને અલગ અલગ શાળાઓમાં અલગ અલગ કાર્યક્રમોમાં જનજાગૃતિના હેતુસર ટ્રેનિંગ આપેલ છે. તહેવારોની ઉજવણી. સ્લમ વિસ્તારના બાળકો અન્ય સામાજિક પ્રવૃત્તિઓની ઉજવણી દ્વારા સમાજમાં સહજીવનનું મહત્વ સમજે, જાણે અને સામાજિક રૂપે સમરસ થઈને પોતે દરેકમાં ઉત્સાહસભર રીતે ભાગ લે, તેવા આશયથી દરેક તહેવારોની પાછળ ઉજવણી વખતે તેમને ધાર્મિક અને અન્ય બાબતોની સાચી સમજ આપી અને તે પોતે બધા જ તહેવારોને ખરા અર્થમાં ઉજવી શકે, જીવનને ઉલ્લાસભેર સમજી શકે, જીવનની આ ભાગીદારી સાથીદારીમાં ભાગ લે, એ માટે તહેવારોની ઉજવણી આનંદ અને ઉમંગથી કરવામાં આવે છે. આની પાછળનો મૂળ હેતુ તેને સામાજિક રીતે હળતા મળતા અને ભળતા શીખવવાનો જ છે. બાળકોની આવી ઉજવણીઓના ભાગરૂપે જે ઉજવણી બાદ પ્રોત્સાહક ઇનામો પણ આપવામાં આવે છે. અહીં સમૂહ ભોજન પણ કરાવવામાં આવે છે, જેમાં ભારતીય સંસ્કૃતિનો મુખ્ય તહેવાર દિવાળી નિમિત્તે સંસ્થાના 600થી વધુ બાળકોને દર વખતે મીઠાઈ અને ફટાકડા આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે. માં અન્નપૂર્ણા યોજના. વહેંચીને ખાવું અને સાથે મળીને જીવવું એવો પાયાનો ખ્યાલ સમજાવવા માટે અતિશય જરૂરિયાતમંદ લોકો સુધી મહિનાભરની જીવન જરૂરી એવી ખાદ્ય સામગ્રીની એક કીટ તૈયાર કરી અને તેનું વિતરણ કરવામાં આવે છે, જેનો લાભ નિસહાય વિધવા અને ગંભીર રોગથી પીડાતા લોકોને આપવામાં આવે છે. આ ઉપરાંત ખાસ કરીને બાળમજૂરીમાં ગયેલા અને શિક્ષણમાં રસ ધરાવતા બાળકો માટે પણ એમને બાળમજૂરીમાંથી પાછા શિક્ષણ તરફ પાછા લાવી શકાય એ માટે માં અન્નપૂર્ણા યોજનામાં
આજ સુધી કુલ 973 જેટલા કુટુંબો લાભ લઈ ચૂક્યા છે. વિવિધ જાહેર યોજનાઓ માટે સપોર્ટ સેન્ટર. સામાન્ય રીતે એવું બનતું હોય છે કે સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ લોકો માટે બહાર પડતી હોય છે, પણ ઓછા શિક્ષણ અને ખાસ જાણકારીના અભાવે આવા લોકોમાં લાભવંતિત થવાનું પ્રમાણ બહુ જ ઓછું બનતું હોય છે. સ્નેહા ફાઉન્ડેશન દ્વારા શરૂ કરેલ આ સેન્ટરમાં લોકોને સરકારી યોજનાઓ સુધી પહોંચાડી સરકાર દ્વારા ઘોષિત તમામ યોજનાઓ બાબતોનો લાભ કે જે ખરા અર્થમાં આ લોકો માટે છે, લાભાર્થીઓની કેટેગરીમાં આવતા હોય છે તેવા લોકોને પહેલાં મળે એ રીતની પ્રવૃત્તિ કરવામાં આવે છે. આજ સુધીમાં 1200થી વધુ લોકોએ આ યોજનાઓનો લાભ મેળવ્યો છે. અન્ય પ્રવૃત્તિઓ આંગળીના વેઢે ગણી શકાય એટલી આ સંસ્થાની પ્રવૃત્તિઓ નથી. જો વિગતવાર વાત કરવા બેસીએ ને તો કદાચ આખો દિવસ પણ ઓછો પડે. આંકડા પર નજર ફેરવીએ ત્યારે સુધીમાં સ્પોર્ટ્સમાં 2000થી વધુ બાળકોએ ભાગ લીધો છે. જાહેર યોજનાઓ માટેના કેમ્પમાં આશરે 8000થી વધુ લોકોએ આ કેમ્પનો લાભ લીધો છે. સંસ્થા દ્વારા કરવામાં આવતા ધાબળા વિતરણમાં આશરે 700થી વધુ લોકોને લાભ આપ્યો છે. કોરોનામાં વિનામૂલ્યે દવાઓ આપવામાં આવી છે, જેમાં 2500થી પણ વધુ લોકોએ લાભ લીધો છે. ઉપરાંત કોરોના કાળમાં વિનામૂલ્યે ટિફિન સેવા પણ આ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી હતી, જેમાં 2100થી પણ વધુ લોકોએ આ સેવાનો લાભ લીધો હતો. સ્નેહા ફાઉન્ડેશન દ્વારા જનજાગૃતિ અભિયાનના આશરે 210થી પણ વધુ કાર્યક્રમો યોજાયેલા છે. ધન્ય છે આ સંસ્થાની પ્રેરણા આપનાર પ્રેરક સ્વર્ગવાસ માલતીબેન જેગીલ કે જેઓ સંસ્થાના સ્થાપક ગુરપ્રીત સિંઘના માતૃશ્રી થાય, જેમણે ગુરપ્રીત સિંઘને પ્રેરણાના આ શબ્દો કહ્યા: દરેક કામમાં વિઘ્નો તો ઘણા આવશે, પરંતુ સાચી નિષ્ઠાથી જો આપણે સતત મહેનત કરતા રહેશું ને તો એક દિવસ ચોક્કસ વિજય મળશે. તેઓ કહેતા કે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે એક જ ધ્યેય માટે સૌએ સાથે મળીને કામ કરવું જોઈએ. તેમના આ ઉદ્દેશને સાર્થક કરવા આજે સંસ્થાની સમગ્ર ટીમ સાથે મળીને સમાજ પ્રત્યે ઋણ અદા કરવાના આપણા આ પંથમાં સતત આગળ વધી રહી છે. તો ચાલો આપણે સાથે મળીને આ તકવંચિત બાળકોને મદદરૂપ બની સમાજ પ્રત્યે ઋણ અદા કરવાની ભાવનાથી આ સેવાના માર્ગમાં તેમની સાથે ચાલીને માનવતાની એક સુગંધ પાથરી. તકવંચિત બાળકો પ્રત્યેની જવાબદારીની આ યાત્રામાં આપણો એક નમ્ર પ્રયત્ન છે. મર્યાદાઓ અને પડકારો તો અનેક છે, પરંતુ આપ સૌની શુભેચ્છાઓ અને સક્રિય સહયોગ અમારા માટે પ્રેરણા બની રહેશે. સંસ્થાની વધતી જતી પ્રવૃત્તિઓ અને વધતા જતા વ્યાપ અને વિસ્તરણ માટે એ બાબત સ્વાભાવિક જ છે કે સંસ્થાનું ભંડોળ પણ વધે. આના માટે આપ જેવા ઉદારદાતાઓની સખાવત અમારા માટે નવું પ્રેરણા બળ પૂરું પાડશે. દાન અનુદાન દ્વારા આપ પણ આ સંસ્થાના સેવાકીય વિકાસમાં સાથે જોડાવ એવી અમારી નમ્ર અપીલ છે.